અમદાવાદ એસીબી દ્વારા 1 લાખની લાંચ લીધા પોલીસ કોન્સ્ટેબલને પકડી પાડવામાં આવ્યો। અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક લાંચ લેવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી। એક પોલીસ કોન્સ્ટેબલ જે 35,000 થી 65,000ની માંગણી કરીને કુલ 1 લાખની લાંચ લીધો હતો તેને એસીબી દ્વારા રંગે હાથ પકડી લેવાયો છે। માહિતી મુજબ આરોપી પોલીસ કોન્સ્ટેબલની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે તે પોતાના સત્તાનો દુરુપયોગ કરી અમુક કામને ઝડપથી પરિપૂર્ણ કરવા માટે લાંચની માંગણી કરતો હતો। ફરિયાદ મળ્યા બાદ એસીબી દરોડો યોજીને કોર્ટે સ્થાપિત પરિસ્થિતિમાં લાંચ લેવાના સમયે કોન્સ્ટેબલને પકડી લીધો। એસીબીની ટીમે આરોપી સામે કડક પગલાં લીધા છે અને ફરિયાદીના નિવેદન તથા પ્રાથમિક તપાસના આધારે વધુ તપાસ શરૂ કરી છે। આ લાંચિયા પોલીસ કર્મચારીએ ગેરકાયદેસર રીતે પોતાની સત્તાનો લાભ ઉઠાવી નાગરિકોને પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે હવે કાયદાના ફંદામાં ફસાઈ ગયો છે। એસીબીના અધિકારીઓએ લોકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો અને લોકોને ભૂતકાળમાં થયેલ આવા પ્રકરણોને રિપોર્ટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે। આ ઘટના એના પર ભાર મૂકે છે કે ભ્રષ્ટાચાર સામે સતત જાગૃતતાની જરૂર છે અને તંત્રની ભ્રષ્ટાચાર વિરુદ્ધની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવી જરૂરી છે।